ભલ ઘોડા કાઠી ભલા પેની ઢગ પરવેશ, રાજા જાદુ વંશરા ઓ ડોલરિયો કચ્છ દેશ. કાઠિયાવાડને પાણે પાણે જેમ ઇતિહાસ છુપાઈને પડેલો છે, એમ કચ્છ ધરા પણ પોતાની વિશાળ ગોદમાં અનેક નરરત્નોને સાચવીને બેઠી છે. આપણે જેમ કાઠિયાવાડ સૌરાષ્ટ્રમાં ઝવેરચંદ મેઘાણી છે, એના જ જેમ કચ્છની લોકવાતોને દુલેરાય કારણીએ સરસ રીતે આલેખી છે. આ જ ધરાની એક વાત આજે આપણે સાંભળવાના છીએ અને જેને દુલેરાય કારણીએ શબ્દરૂપ આપેલ છે. ઝારાના ખૂંખાર જંગમાં હસ્તે મુખડે હોમાઈને કચ્છના ઇતિહાસમાં અમરપદને પ્રાપ્ત કરનાર વીર શિરોમણી ભીમજી અને વિસાજી જેવા મહાબાહુ યોદ્ધાઓને જન્મ આપનાર નરા ગામની રત્નગર્ભા વીર ભૂમિમાં એક સમયે મેરામણજી નામે મહાબળવાન અને શૂરવીર ઠાકોર થઈ ગયા. એમને બાહુબળનો ડંકો દેશેય દિશામાં એવો વાગી રહ્યો હતો કે મેરામણજીનું નામ સાંભળતા શત્રુઓના ત્યાં જ રામ રમી જાય. લેખક શ્રી એવી પણ નોંધ કરે છે કે મેરામણજીને બદલે કોઈ આસરીયોજી એવું નામ અહીં જણાવે છે. પ્રજામાં પણ ચોર લૂંટારા વગેરેનો જુલમ કમી કરવા તેઓ સતત પ્રયત્નો કરતા અને એથી એ ત્રાસમાંથી પણ ઘણે ખણે પ્રજા મુક્ત હતી. મેરામણજીના અંતરમાં એ સંબંધી શાંતિ હતી. મેરામણજી જેવા મહાશક્તિશાળી અને બળવાન અને જંગ બહાદુર યોદ્ધાની પણ નજર ચૂકાવી અને ચો તરફથી એકલો ધાડ મારી લાવનાર એક મહાબહાદુર અને ચાલાક લૂંટારો યમન સૈયદ નામે હતો. એ પોતાની ચાલાકી અને કુશળતાથી કદી પણ મેરામણજીની સાથે ભેટમ ભેટ થવાનો વખત ઉપસ્થિત થવા જ નહોતો દેતો. એમ છતાં પ્રજામાં એના જુલમનો ત્રાસ અવારનવાર ચાલુ હતો. એને યોગ્ય નસીહત આપવા મેરામણજીએ ઘણી યુક્તિઓ લડાવી, એમ છતાં એ દાવમાં નહોતો આવતો. હવે એક સમયે મેરામણજી કોઈ કામ પ્રસંગે બહાર નીકળતા હતા અને એક વડના ઝાડ નીચે એમણે સ્વાંગે અજરખ ઓઢીને પડેલા એક પડછંદ જુવાન ઉપર એમની નજર ગઈ અને તરત જ તેઓ કળી ગયા કે જે તેનો ભેટો કરવાની તક મેળવવા માટે કેટલાય દિવસથી રાહ જોઈ રહ્યો હતો ને એ જ આ યમન સૈયદ લાગે છે. એકદમ એમનો હાથ કમરે લટકી રહેલી તલવારની મૂઠ ઉપર જઈ પડ્યો, પણ નિંદ્રામાં પડેલા શખ્સને એના ઠરેલા લોહીમાં જ ઠાર કરવો એ ક્ષત્રિયવીરોની ભૂષણ નથી. એ સૂત્ર યાદ આવતા એમણે ઘોડા ઉપરથી નીચે ઉતરી પેલા જુવાનને પડકાર્યો, ઘણા દિવસથી મારી પ્રજાનું લોહી નીચોવીને એને લૂંટી ખાધી. આજ તારો કાળ તને બોલાવી રહ્યો છે, માટે હાલ તૈયાર થઈ જા. આ સાંભળી અને યમન સૈયદ મસ્તક ધુણાવતો બેઠો થયો. એ પણ કાંઈ કાચો પોચો નહોતો. પડખે પડેલી તલવાર લઈને ઊભો થઈ ગયો અને ભય સામે આવતા બીક તજી દેવાનું સૂત્ર સંભારી અને મેરામણજીનો ભેટો કરવા તૈયાર થઈ ગયો. અને એ જ વખતે મેરામણજી ઉપર તલવારનો ઘા કર્યો, પરંતુ આ પટ્ટાબાજ રાજપૂતે એનો ઘા ચાલાકીથી ચૂકાવી અને પોતાનું રક્ષણ કરી લીધું. આ બે એકલમલ જેવા જવા મર્દોએ જંગલમાં જ ભારત જમાવી દીધી. કોઈ કોઈના ઝપાટામાં આવી જાય કે કોઈ કોઈનો ગાજ્યો જાય એમ ન હતું. બંને જણા પૂરા પટ્ટાબાજ અને ખરેખરા ખેલાડી હોવાથી હામા ઉપર ઘા કરવા ક્યારે સારો દાવ આવે એની જ રાહ જોતા લડી રહ્યા હતા. એટલામાં મેરામણજીને લાગ ફાવતા એણે યમન સૈયદ પર જનોઈ વઢનો એવો સચોટ ઘા કર્યો કે એ જ વખતે એનું માથું એક હાથ સહિત દૂર જઈ પડ્યું અને મેરામણજીના હૃદયમાં ખટકી રહેલ આ ચાલાક લૂંટારાનો આવી રીતે અંત આવ્યો. ઘણા દિવસની ચિંતા આજે ટળી ગઈ. એથી આત્મસંતોષ અનુભવતા મેરામણજી ત્યાંથી વિદાય થયા. હવે આ યમન સૈયદની સ્ત્રી પણ શુરાતનના વાતાવરણમાં ઘડાયેલી, એટલે પોતાના પતિનો ઘાત થયાની વાત સાંભળી એનું વેર લેવાને એ તો ઉત્કંઠિત થઈ ગઈ. એને અભિમાન હતું કે એના પતિને મારનાર વીર બચ્ચો કોઈ પાક્યો જ નથી. એથી એનો ઘાત કરનાર વીર નર કેવોક છે એ જોવા અને લાગ ફાવે તો વેરની વસૂલાત કરી લેવા માટે એ ખુલ્લી તલવાર લઈ પોતાના ઘરેથી નીકળી પડી અને મેરામણજીને ત્યાં આવીને અંદર કેવરાયું કે યમન સૈયદની સ્ત્રી પોતાના પતિના ખૂનનો જવાબ લેવા આવી છે. મેરામણજી આ વખતે પોતાના ઢોલિયા ઉપર શાંત નિંદ્રામાં પોઢેલા હતા. એથી એઓને હમણાં જાગૃત નહીં કરી શકાય એવો જવાબ ડેલીએ બેઠેલા અનુચરે આપ્યો. અનુચરના આ જવાબથી મેરામણજી જાગૃત થતા સુધી એની વાટ જોતી બહાર ઊભી રહી એવા નબળા હૃદયની આ યમન સૈયદની સ્ત્રી તો હતી નહીં. ચાકરે એને અટકાવવા માંડી, પરંતુ એ તો એને નો ગણકારતા ધસારા બંધ જબરજસ્તીથી અંદર આવવા માંડી. ડેલીએ કંઈક તકરાર અને તોફાન જાગ્યું છે એવા ભણકાર નિંદ્રાધીન થયેલ મેરામણજીના કાન ઉપર પડતા એવા તો જોરથી ઢોલિયા ઉપરથી ઊભા થઈ ગયા કે એની ચારેય ઈસો કડાક 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 એમ કરતી ભાંગી પડી. એ વખતે યમન સૈયદની સ્ત્રી અંદર આવી પહોંચેલી. મેરામણજીની આવી અગાધ શક્તિ જોઈ એનો બધો ગર્વ ગળી ગયો. પોતાનો પતિ આવા મહાન વીરને હાથે હણાયો એથી એ ઉલટી આનંદિત થઈ અને હાથમાંની ખુલ્લી તલવાર મેરામણજીના ચરણો પાસે મૂકી અને ખરા અંતરથી ક્ષમા માગી.
મેરામણજી જેવા મહારથીઓને જન્મ આપનાર જનની, ધન્ય છે તને અને તારી કુખે પાકેલા આવા વીર રત્નોને. એટલે જ કદાચ આપણા લોક સાહિત્યમાં કહેવાયું છે, જનની જણ તો ભક્ત જણ, કા દાતા કા શૂર, નહીં તો રહેજે વાંઝણી, મત ગુમાવીશ નૂર. બસ આવા જ કેટલાય રત્નો આ ધરતીમાં છુપાઈને પડેલા છે. મિત્રો, જો તમને આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે. ને ખાસ વાત મિત્રો, અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાઈ જતા લોક સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે. કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે એનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી. મિત્રો, જો તમે આવી કોઈ વાતો જાણતા હોવ અને તમે ઈચ્છતા હોવ કે વધુમાં વધુ લોકો સુધી આવી વાતો પહોંચે, તો કમેન્ટ દ્વારા કે મેલ દ્વારા તમે વાતો અમને જણાવી શકો છો. અમારો પ્રયત્ન રહેશે કે વાતો વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે.